ઓકે, તો કઈ રીતે ભાઈ આ આપણે હજારો રૂપિયા સુધી આપી શકે છે, કઈ રીતે? તો અહીંયા જ આપણે મગજનો ઉપયોગ કરવાની જરૂર છે હેલો દોસ્તો, હું છું રામ, સ્વાગત કરું છું તમારું જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે આ 2 રૂપિયાના સિક્કા વિશે વાત કરવાના છીએ, જેમાં પાછળની સાઈડ ક્રોસ લાઈન આવે છે. તો આ ક્રોસ લાઈન સિક્કાની કેટલી કિંમત અને આની શું ડિટેલ્સ છે તે એકદમ આપણે સાચી માહિતી સાથે સમજવાના છીએ, એકદમ પ્રૂફ સાથે. ઓકે, તો આ સિક્કો દોસ્તો વાત કરીએ તો એવો છે ને કે આમાં આપણે આપણા મગજનો એકદમ ઉપયોગ કરી અને આને કલેક્શન કરીએ તો આ હજારો રૂપિયા આપણે આપી શકીએ છીએ. અને જો મગજનો ઉપયોગ કર્યા વિના આનું કલેક્શન કરી તો આનાથી આપણે કશું જ ફાયદો નથી. હા, ફાયદો થશે પણ એટલો બધો નહીં. તો આપણે માઇન્ડસેટ સાથે આ વિડીયોમાં આપણે સમજવાના છીએ. ઓકે, કારણ કે કોઈ પણ ચીજ વસ્તુઓ વિશેની આપણે પૂરી માહિતી સમજશું ત્યારે જ પૂરી માહિતી સાથે આપણે સમજી શકશું અને મગજમાં ઉતરશે. તો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે કોઈ એવું સ્ટેપ તમે સ્કીપ કરી દેશો તો તમે વિડીયોમાં બિલકુલ સમજી શકશો નહીં. તો હવે આપણે આ સિક્કા વિશે વાત કરવાના છીએ, એકદમ ધ્યાનથી જોવું. આ સિક્કાની ડિટેલ્સ વિશે જાણીએ તો આ વર્ષ 2005 થી લઈ અને 2007 એટલે કે 2005, 2006 અને 2007 આ એટલી સાલમાં છપાયેલ છે. મેટલ આવે છે આનું ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ. વેઇટ આવે છે 5.62 ગ્રામ. સાઇઝ આવે છે 27 mm ની આસપાસ અને શેપ આવે છે સર્ક્યુલર. તો આઈ હોપ કે ડિટેલ્સ વિશે બધા જ મિત્રો સમજી ગયા છે. હવે આની કિંમત જાણીએ તો કિંમત જોવું 2005, 2006 અને 2007માં બધા જમાં 30 રૂપિયા તમને કિંમત જોવા મળી રહી છે યુએનસી કન્ડિશનમાં. ઓકે, તો કઈ રીતે ભાઈ આ આપણે હજારો રૂપિયા સુધી આપી શકે છે, કઈ રીતે? તો અહીંયા જ આપણે મગજનો ઉપયોગ કરવાની જરૂર છે દોસ્ત. કઈ રીતે ચાલો સમજીએ. હવે આ સિક્કાની કિંમત સામે તમે જોઈ રહ્યા છો 10 થી 30 રૂપિયા, પરંતુ આ સિક્કાની કિંમત 10 થી 30 રૂપિયા નથી. આ સિક્કાની કિંમત છે 10 થી 60 રૂપિયા, કારણ કે આ બુક 2021-22ની છે, એટલે અત્યારની અપડેટ કિંમત 10 રૂપિયાથી કરી અને 60 રૂપિયા છે. હવે હું કહું છું કે આની કિંમત 10 રૂપિયા હોય તો પણ બહુ ઘણી કહેવાય. હા, હવે માણસનું મગજ ભાઈ એ રીતે ચાલે છે કે તે બસ હજારો અને લાખોના સિક્કાઓ હોય તેની પાછળ જ દોડે છે, પરંતુ જે મોટી કિંમતવાળા સિક્કાઓ છે તેનાથી વધારે તમે તમારું એવું એક નોર્મલ કલેક્શન કરી અને તેનાથી પણ કમાઈ શકો છો. પહેલાં તો એ જ વિચારો ને કે 2 રૂપિયાના 10 રૂપિયા તમને આપે કોણ? આની પાસે તો જોવા જઈએ તો પહેલાં ડબલ રૂપિયા કરવાની કંપનીઓ પણ ટૂંકી પડે, કારણ કે તે ડબલ આપે. 1 રૂપિયો હોય તો તેના 2 રૂપિયા, 1 લાખ રૂપિયા હોય તો તેના 2 લાખ. તો અહીંયા તો 1 રૂપિયાના 10 રૂપિયા નહીં, આ સિક્કો છે 2 રૂપિયાનો, 2 રૂપિયાના 10 રૂપિયા અને 1 લાખના 10 લાખ. તે બધું તો ફ્રોડ હોય છે, ડબલ રૂપિયા થાય, પરંતુ આ તો આપણે એક એક્ઝામ્પલ તરીકે વાપરીએ છીએ. ઓકે, તો હવે મેઇન ટોપિક વિશે વાત કરીને ભાઈ, તો આ સિક્કાની બધી જ સાલમાં અને બધા જ મિનિટમાં યુએનસીમાં 60 રૂપિયા કિંમત છે. જો તમે આગળનું સમજ્યા હોવ તો આ બહુ ઘણી બધી કિંમત કહેવાય. જો હવે સિમ્પલ વાત છે કે આપણે આ સિક્કા ઉપર ધ્યાન આપવાનું છે અને બને તેટલું આનું કલેક્શન કરવાનું છે. આ સાલમાં 2005, 2006 અને 2007 ભલે તે કોઈ પણ કન્ડિશનમાં હોય. ઓકે, કોઈ સિક્કો નોર્મલ કન્ડિશનનો હશે તો પણ મિનિમમ તેની 10 રૂપિયા કિંમત તો મળી જ જશે, કારણ કે આ સિક્કાની છેલ્લી કિંમત 10 રૂપિયા છે, ખરાબમાં ખરાબ કન્ડિશનની. હવે આ સિક્કાઓનો સેટ બનાવો, જે કલેક્શન કર્યું છે આ સિક્કાનું, તેના 2005, 2006 અને 2007 આ બધાનો એક સેટ તૈયાર કરો. કારણ કે તમે કોઈ પણને સેટમાં વેચશો તો સેટમાં જેટલી કિંમત હોય છે તેના કરતાં પણ વધારે આપવા માટે બધા તૈયાર હોય છે, જે સિક્કાઓની ખરીદી કરતા હોય છે. ઓકે, એક્ઝિબિશનમાં અથવા કોઈ બાયર હોય તે. માની લો તમે આ 1000 સિક્કાઓનું કલેક્શન કર્યું અને હા, આરામથી માર્કેટમાં મળી જશે. આ સિક્કાઓને ગોતવા એટલા મુશ્કેલ પણ નથી. તો એક સિક્કાની 60 રૂપિયા કિંમત માનીએ તો 1000 સિક્કાઓની 60,000 રૂપિયા કિંમત થાય. માનીએ કે બધા જ સિક્કાઓ સરખા ના હોય. હવે કોઈ સિક્કા ખરાબ કન્ડિશનમાં હોય તો તેની 40, 50, 30 રૂપિયા જેટલી પણ કિંમત મળે, તો પણ 40 થી 50,000 રૂપિયા કિંમત જેટલું તો બને જ. તો આ રીતે એક તમે મગજનો ઉપયોગ કરી અને સિક્કાઓનું કલેક્શન કરો તો મોટી કિંમતવાળા સિક્કા ગોતવાની જરૂર નથી. તો બસ, જો તમને વિડીયો સારો લાગ્યો હોય, માહિતી સારી લાગી હોય તો આગળ વિડીયોને શેર કરજો તમારા દોસ્તો અથવા તો સગા સંબંધીઓને, જેથી તેને પણ આ માહિતી મળી શકે.
અને ચેનલ હજુ પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.